નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો વિદ્યાર્થી મિત્રો? ફટાફટ જોડાઈ જાઓ. ત્યાં સુધીમાં હું માઇક સેટ કરી દઉં છું. યસ વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને મારો અવાજ ક્લિયર કટ આવી રહ્યો છે. હાલો, યસ યસ ઓર નો? હા, ઓલ સેટ. ઓકે, ડન. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ આપણે ચેપ્ટર 3 તરફ જ્યારે આગળ વધવું છે. અને વેર ઇઝ માય પેન? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ કેમ છો? મજામાં છો વિદ્યાર્થી મિત્રો? ઓકે, ત્રીજા ચેપ્ટર તરફ આગળ વધવું છે. યસ, જેની તમે વેઇટ કરી રહ્યા છો. ફેવરિટ ચેપ્ટર હોવું પણ જોઈએ, કારણ કે બેન્કિંગ ફેવરિટ શું કામ લાગે છે? કારણ કે એની સાથે આપણે પ્રેક્ટિકલી જોડાયેલા છીએ. ગઈકાલે આપણે વાત કરી તો વખાર સાથે ક્યારેક આપણે પ્રેક્ટિકલી ન પણ જોડાયા હોઈએ, બરોબર છે. વાહન વ્યવહારમાં આપણે મતલબ અલગ અલગ હતું કે ભાઈ ટ્રેન દ્વારા માલ સામાન કઈ રીતે હેરફેર થતો હશે, તો આપણે એ પ્રોસેસ ન પણ કરી હોય. આમ જેમ પ્રોસેસ કરવાની વાત કરું છું. બાકી એમ આપણા વિસ્તારમાં માલ ગાડી નીકળતી હોય તો એ તો આપણે જોઈએ જ હોય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો વીમા, તો કેટલીક વાર આપણે વીમાની પ્રોસેસમાં આપણે ખુદ ન પડ્યા હોઈએ. ઇન્સ્યોરન્સ પછી આગનો હોય કે સામાન્ય હોય કે જિંદગીના વીમા હોય. પણ બેન્કિંગ ચેપ્ટર સાહેબ મારું ફેવરિટ ચેપ્ટર છે. એવું શું કામ તમને લાગે છે? કારણ કે બેન્કિંગ જે છે ને, એ આપણે રોજબરોજમાં આપણા જીવન સાથે વણાઈ ચૂક્યું છે, જીવન સાથે ગૂંથાઈ ચૂક્યું છે. આપણે બેન્કિંગ સાથે લાઈવ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયા છીએ. ક્યારેક પપ્પા સાથે, ક્યારેક મમ્મી સાથે, કે મેં તો એવા પણ બાળકો જોયા છે કે તમારા જેવડા જે બાળકો છે, 11મું ભણતા વિદ્યાર્થીઓ, એ બેંકમાં પોતાનું રિકરિંગ ડિપોઝિટ ખાતું ધરાવે છે. અને પોતાની જે મંથલી સેવિંગ છે, દર મહિને જે નાની નાની બચતો થાય છે, એ બચતોને બાળકો શું કરે છે? યસ, હા, રિકરિંગ ડિપોઝિટ ખાતામાં જમા કરે છે અને સેવિંગ કરે છે, અને બચતનો પોતાના ઉચ્ચ અભ્યાસ માટે ઉપયોગ કરશું એવી ભાવના સાથે બચત ભેગી કરે છે. અને બેંક તેને નિયમિત દરે જે વ્યાજ આપવાનું હોય તે આપે છે. તો આજે આપણે એવી જ એક સેવાની વાત કરવાની છે, નંબર 3, ધંધાકીય સેવાઓ નંબર 2. યસ, નામ છે બાળકો ધંધાકીય સેવાઓ નંબર 2. ઓકે, અને એમાં આપણે ખાસ વાત કરવાની છે બાળકો, બેન્કિંગ. ઓકે, તમે બેન્કિંગથી ઘણા બધા પરિચિત છો, એટલે મને નથી લાગતું કે આજે ઘણી બધી વાર લાગે. તેમ છતાં આપણે બેન્કિંગનો જે હાર્દ છે, જે મુખ્ય પોઈન્ટ છે, ડિટેલમાં વળી પાછું તાજું કરશું. ને હા, દર વખતે મારે યાદ કરાવવું ન પડે, પણ રિવિઝન બેચ છે, ભૂલતા નહીં. હા, આજે ડોળ બેસી ગયો છે, એને આપણે વીખવાનો છે, જેથી કરીને બધું પાછું તાજું થાય. જેલું વાસી થઈ ગયું છે ને, તાજું કરવાનું છે. આપણે એમ કરતા કે ભાઈ વાસી રોટલી હોય તો મમ્મી સરસ મજાના નાના નાના ટુકડા કરીને વઘારી આપે, હળદર ને એવું નાખીને, એટલે વાસી રોટલી તાજી થઈ જાય, ને ઉલટાની વધારે મજા આવે. યસ, વઘારેલી, હા, એમ કહેવાય ને, અલગ અલગ એના નામ હોય બધાના, પણ હવે એનો ટેસ્ટ ફરી જાય તો મજા આવે. ઓકે, તો બેન્કિંગ વિશે વાત કરીએ કે પ્રવર્તમાન સમયમાં વાણિજ્યનું, જો ગઈકાલે આપણે વાત કરી હતી કે વાણિજ્ય એટલે વેપારને સહાયક સેવાઓ, વેપારને બૂસ્ટ કરે છે. ઓકે, તો હાલના વર્તમાન સમયમાં વાણિજ્યનું મહત્વ અતિશય વધતું ગયું છે. અને વાણિજ્ય જે વેપારનો બૂસ્ટર ડોઝ છે, જેને કારણે વેપાર અતિશય ફૂલ જોરશોરમાં આગળ વધી રહ્યો છે. વાણિજ્યમાં વેપારની પ્રવૃત્તિ ઉપરાંત તેને સહાયક સેવાઓમાં બેન્કિંગનો સમાવેશ કરવામાં આવે છે. આજે વાણિજ્યમાં વેપારની પ્રવૃત્તિ છે, એ ઉપરાંત એને સહાયક, મદદરૂપ. આજે આપણને ખબર છે, કોઈ પણ એવો ધંધાકીય એકમ નહીં હોય કે જેનું બેંકમાં ખાતું નહીં હોય. સિમ્પલ લોજિક તમે વિચારો છે. એટલે બેન્કિંગ એની સહાયક સેવા છે, અને બેન્કિંગ દ્વારા ઘણા બધા ટ્રાન્ઝેક્શન, ઘણા બધા ધંધાકીય વ્યવહારો જે ખૂબ સરળ થઈ રહ્યા છે. બેન્કિંગની સેવા વેપાર ઉપરાંત ઉદ્યોગ, ખેતી જેવા અનેક ક્ષેત્રને ઉપયોગી બને છે.
આજે બેન્કિંગની જે સેવા છે એ વેપાર, ઉદ્યોગ, ખેતી દરેક ક્ષેત્રમાં ઉપયોગી. તમને એમ થાય સાહેબ ઉદ્યોગમાં કઈ રીતે? તો આજે ઉદ્યોગમાં મોટા મોટા મશીનરી ખરીદવા હોય, બિલ્ડિંગ, મકાન, જમીન ખરીદવી હોય તો એના માટે બેન્કિંગ ક્ષેત્ર લોન પ્રોવાઈડ કરે છે. ખેતી ક્ષેત્રમાં શા માટે? તો આજે ખેડૂતોને અત્યાધુનિક મશીનરીથી ખેતી કરવી હોય. આધુનિકરણ તો થઈ ગયું છે. તો હવે તમે જુઓ, પેલા બળદગાડાથી ખેતી થતી, હવે ટ્રેક્ટર આવી ગયા. ટ્રેક્ટરમાં આધુનિક નવી નવી લણણી માટેના મશીન આવી ગયા. બાળકો આમ સીધું મશીન ફેરવો ને એટલે ઉત્પાદિત થયેલો પાક ટ્રકમાં, સીધો ટ્રકમાં. તો ખેડૂતોએ આવી મશીનરી વસાવવી હોય અથવા ગ્રીન હાઉસ ફિલ્ડ પોતાના ખેતરને બનાવવું હોય તો ઘણા બધા રૂપિયાની જરૂર પડતી હોય છે. તો આવી જે બેંકો છે તે ખેતીલાયક જમીન માટે ખેડૂતોને ધિરાણ પણ આપતી હોય છે. ઓકે, એવા અનેક ક્ષેત્રમાં બેન્કિંગ ઉપયોગી છે. એટલે બેંકની સેવા આપનાર સંસ્થા બેંકથી ઓળખાય. સિમ્પલ છે એ તો, કે ભાઈ જે બેંકની સેવા આપે એને બેંક કહેવામાં આવે છે. 1 માર્ક્સનો પ્રશ્ન છે કે વિશ્વની સૌ પ્રથમ બેંક 1407માં જીનીવા ખાતે શરૂ થઈ હતી. ઇટાલિયન શબ્દ બેંકો, બેન્ચ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ. શું કામ બેંક આમ કહેવાય? પેલા છે ને બાળકો સરાફો હતા, સરાફી પેઢીઓ જેને કહેવાય, હે ને? એ તમે જો આમ જૂના મૂવી તમે જો ને તો મુનિમ હોય, એમ સરસ મજાનું લાકડાનું ટેબલ નાખ્યું હોય અને ત્યાંથી એ લોકો પૈસાની લેતી દેતી કરતા હોય, એટલે કે બેન્ચ કહેવાય એને, લાકડાની બેન્ચ. એના પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ. ઇટાલિયન શબ્દ બેંકો, બેન્ચ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ. બેંકની પ્રવૃત્તિઓના પુરાવાઓ પ્રાચીન સમયમાં પણ જોવા મળે છે. આ શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો. ખાસ રોમન એમ્પાયર જ્યારે ચાલતું હતું ત્યારે આ શબ્દનો ઉદ્ભવ થયો હતો, જ્યાં નાણાં ધીરનાર માસેલાના નામે ઓળખાતા. નાણાં ધીરનાર એટલે નાણાં આપનાર. જે નાણાંનું ધિરાણ કરનાર હોય, જે નાણાં આપનાર હોય બાળકો, તે માસેલાના નામે ઓળખાતા. બંધવાડાની વચ્ચોવચ બેંક્યુ નામે ઓળખાતી એક લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામચલાઉ દુકાનો નાખતા, જેના પરથી બેંકો અને બેંક શબ્દની ઉત્પત્તિ થઈ હતી. હવે આ કોમન વસ્તુ તમને એમ સમજાવે છે કે બેંકની ઉત્પત્તિ કઈ રીતે થઈ હતી. હવે જોઈએ બાળકો બેંકનો અર્થ. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મતે બેંક એટલે શું? તો માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. કેટલું સિમ્પલ વ્યાખ્યા. અને RBI થેન્ક યુ કહેવાનું. આટલી આવી સિમ્પલ વ્યાખ્યા આપણને વારંવાર મળતી નથી. સમજો તો સિમ્પલ. જો માંગવામાં આવે, હાલો આજે આપણે બેંક છીએ તો આપણી પાસેથી કોઈ માંગે તો માંગવામાં આવે એટલે તરત જ અથવા તો કોઈ ચોક્કસ મુદ્દત આપીએ, નિર્ધારિત નક્કી કરેલી મુદ્દતને અંતે પરત કરવાની શરતે. ઓકે, બેંક નાણાંનું ધિરાણ કરે છે અને એ હેતુથી પાછી બચત એકત્રિત કરે, જેને આપણે જાહેર જનતા પાસેથી કહેવાય ને કે ભંડોળ ભેગું કરે છે. ભંડોળ કરતા તો શબ્દ વાપરશું થાપણો બાળકો. તો માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. બેન્કિંગને લગતી તમામ જે સેવાઓ આપે છે તો એ દરેક સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હા, જો શોર્ટકટ છે ને, હા, કે સાહેબ પેલી ને બીજી જ લખશું. ઓકે, તો બાળકો માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે, નક્કી કરેલી મુદ્દતના અંતે પરત કરવાની શરતે, પાછા આપવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. ત્યારબાદ જોઈએ બાળકો બેંકના કાર્યો વિશે આપણે વાતો કરીએ. બેંકના કાર્યોમાં 2 કાર્યો છે, મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો. યસ, કોઈ પણ બેંક હોય ને એના 4 મુખ્ય કાર્યો હોય અને હોય જ. આ બેંકના મુખ્ય કાર્યો છે. થાપણો સ્વીકારી કોની પાસેથી? તો કે ભાઈ જાહેર જનતા પાસેથી. જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારવી. ધિરાણ કરવું તો કોને? જરૂરિયાતમંદને.
જરૂરિયાતમંદમાં પછી બધા આવે, ઉદ્યોગપતિઓ આવે, ખેડૂતો આવે, તમારી મારી જેવા હોમ લોનની જરૂર હોય તો આપણને ધિરાણ કરે. આ ધિરાણ કરવું, રોકાણ કરવું. બેંક શું કરે બાળકો? પોતાની પાસે જે પૈસા પડેલા હોય તે પૈસાનું નાણાંનું શું કરે છે બાળકો? ઇન્વેસ્ટમેન્ટ, જેને આપણે કહીએ છીએ રોકાણ. અને છેલ્લું આવે છે બાળકો આંતર બેન્કિંગ વ્યવહારો. આંતર બેન્કિંગ વ્યવહારો એટલે બેંક વચ્ચે થતા વ્યવહારો. એટલે બેંકના કાર્યો પૂછાય તો મુખ્ય 4 કાર્યો, બરોબર, મુખ્ય અને ગૌણ. એમાં મુખ્ય 4 કાર્યો છે: થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું, રોકાણ કરવું અને આંતર બેન્કિંગ વ્યવહારો. અને ગૌણ કાર્યો તો અઢળક છે, આ ખાલી લિસ્ટમાં આટલા દર્શાવ્યા છે. ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, ગૌણ કાર્ય. આજે એઝ અ કસ્ટમર તરીકે આપણું બેંકમાં સમજો કે અકાઉન્ટ છે, તો આપણે બેંકના કસ્ટમર છીએ. હવે આપણું જે ખાતું છે એ મેન્ટેન કોણ કરે છે? બેંક. આપણને પાસબુક પ્રોવાઈડ કરે છે ને. એટલે આપણા જે વ્યવહારો છે એ વ્યવહારોની નોંધ કોણ રાખે છે? બેંક. આપણે ખાતું ત્યાં બેંકમાં ધરાવતા હોય તો બેંક મારફતે આપણે જે વ્યવહાર કરીએ છીએ એ દરેક વ્યવહારની નોંધ કોણ રાખે છે? બેંક. હુંડિયામણને લગતા વ્યવહારો, વિદેશી હુંડિયામણ જેને વાત કરીએ એટલે એને આપણે ખાસ જરૂર પડે ફોરેન એક્સચેન્જની છે. વિદેશી હુંડિયામણને લગતા વ્યવહાર કે ભાઈ આપણે અમેરિકા જવું હોય તો ડોલરની જરૂર પડે, તો બેંકમાં તમે જાઓ અને રૂપિયા આપો તો એ રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરી દે. અથવા ફોરેક્સ કાર્ડ પણ આવે છે તો ફોરેક્સ કાર્ડ પણ આપે. ક્લિયર થાય છે? શાકપત્ર આપવા. ત્યારબાદ ટ્રાવેલર્સ ચેક આપવા. ટ્રાવેલર્સ ચેક એટલે મુસાફરી વખતે તમારે વધુ નાણાકીય જોખમ ભેગું ન ફેરવવું પડે એટલે ટ્રાવેલર્સ ચેક મળી જાય. જે તે જગ્યાએ જઈને ચેક વટાવી લેવાનો એટલે તમને નાણાં મળી જાય. પછી આવશે ડ્રાફ્ટની સેવા આપવી, જેને આપણે કહીએ છીએ ડીડી, નોટ દીદી, ડિમાન્ડ ડ્રાફ્ટ. પછી બેંક સાથે જોડાયેલ વ્યક્તિની શાખ અંગેની માહિતી આપવી. હાલો, આપણે સમજો કે અધર જગ્યાએ જઈને લોન જોતી છે ને આપણું XYZ બેંકમાં ખાતું છે, તો બેંક આપણને બાહે શાખ અંગે, શાખ એટલે પ્રતિષ્ઠા, ઇજ્જત, આપણું બેંકમાં કેવું નામ છે હે ને, તો એવું બેંક શાખ અંગેની આપણી માહિતી આપે છે. બાહેધરી દલાલ તરીકેની સેવા, જેને કહેવાય અંડર રાઇટિંગ એજન્ટ. અન્ય સંબંધિત સેવા પૂરી પાડવી, જેવી કે ATM, ડીમેટ, સેફ ડિપોઝિટ, વોલ્ટની સુવિધા હે ને, ઓટોમેટિક ટેલર. હા, ઘણા કે સાહેબ એની ટાઈમ મની નહીં, ઓટોમેટેડ ટેલર મશીન. ડિમટીરિયલાઇઝેશન, ઓકે, ડિમટીરિયલ શેર ડિબેન્ચરના ખરીદ વેચાણના જે ટ્રાન્ઝેક્શન થાય છે શેર બજારમાં, તેના માટે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડે. પછી સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા. સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે બાળકો લોકર. આવી ઘણી બધી સુવિધાઓ બેંક પૂરી પાડે છે. આ છે બેંકના ગૌણ કાર્યો. પહેલું કાર્ય, મુખ્ય કાર્યમાં પહેલું જોઈએ થાપણો સ્વીકારવી. હાલો, તો બેંક જાહેર જનતા પાસેથી અમુક વણ વપરાયેલી, હવે એનો મતલબ સિમ્પલ તમને ફટાફટ કહી દો, જાહેર જનતા પાસે જે સેવિંગ પડ્યું હોય, હવે આપને ખબર છે કે આપણી તિજોરીમાં પડેલા પૈસા પડ્યા ડબલ થવાના નથી, તો લોકો શું કરે છે? બેંકમાં મૂકે છે. અને બેંકે જાહેર થાપણો સ્વીકારે. જાહેર એટલે બધાની, જાહેર પબ્લિકની. ઓકે, તો બેંકની સૌથી મોટી જવાબદારી છે થાપણદારો અને બચત કરનારા લોકોનો વિશ્વાસ જાળવી રાખવો. આજે બેંકમાં થાપણદારો થાપણ મૂકે છે, પૈસા મૂકે છે, તો બેંક એને થાપણ પૈસાના બદલામાં શું આપે છે? વ્યાજ. તો આજે બેંકની સૌથી મોટી જવાબદારી છે કે થાપણદારોની થાપણો પણ નિયમિત ચૂકવી આપે અને એના પર જે કંઈ વપરાશ બદલનું વ્યાજ છે એ પણ ચૂકવી આપે. ઓકે, અને બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારતા હોય, દરેક થાપણો જુદી જુદી હોય, એવી રીતે એનો દર પણ કેવો હોય છે બાળકો? જુદો જુદો. ઓકે, ત્યારબાદ બેંક મુખ્યત્વે 4 રીતે થાપણો સ્વીકારે છે. એનો મતલબ આ 4 છે ને એ બેંકના ખાતાના પ્રકાર છે. કોઈ એમ પૂછે બેંક ખાતાના પ્રકાર જણાવો, તો એ આવી ગયા. તો બેંક ખાતાના પ્રકાર છે બાળકો, પેલું છે બચત ખાતું, બીજું છે ચાલુ ખાતું, ત્રીજું છે રિકરિંગ ડિપોઝિટ ખાતું અને ચોથું છે બાળકો બાંધી મુદતનું ખાતું. બચત ખાતું એટલે સેવિંગ અકાઉન્ટ, ચાલુ ખાતું એટલે બાળકો કરંટ અકાઉન્ટ, રિકરિંગ ખાતું એટલે રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટ અને બાંધી મુદતનું ખાતું એટલે ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ. ઓકે, ચાલો,
તો જોઈએ બાળકો, બચત ખાતું છે એમાં વ્યાજ મળે છે, ચાલુ ખાતામાં વ્યાજ બિલકુલ મળતું નથી, રિકરિંગમાં વ્યાજ મળે છે અને બાંધી મુદ્દતમાં વ્યાજ મળે છે. અહીંથી સીધો કોન્સેપ્ટ સમજાય દઉં. સૌથી વધુ વ્યાજનો દર બોલો કયા ખાતામાં હોય? યસ, ફિક્સ ડિપોઝિટ બચત ખાતામાં. ઓકે, બચત ખાતા પછી કોનો નંબર આવે? ચાલો ચાલો, બચત ખાતા પછી એટલે બચત ખાતા કરતા ઓછું વ્યાજ શેમાં મળે? રિકરિંગ ડિપોઝિટમાં. યસ, અને એના કરતા ઓછું વ્યાજ મળે બચત ખાતામાં, અને વ્યાજ મળે જ નહીં ચાલુ ખાતામાં. ચાલુ ખાતામાં તો ઉલટાનું, ચાલુ ખાતું ધરાવનાર વ્યક્તિએ ચાલુ ખાતાનો ચાર્જ બેંકને ચૂકવવો પડે છે. સમજાય છે? ઓકે, તો આગળ વધીએ. ધિરાણ કરવું બીજું કાર્ય બેંકનું. મુખ્ય જે 4 કાર્યો છે એમાં પહેલું કાર્ય થાપણો સ્વીકારવી. થાપણો 3 રીતે સ્વીકારે છે: ચાલુ ખાતા, બચત ખાતા, બાંધી મુદ્દતનું ખાતું અને રિકરિંગ ડિપોઝિટનું ખાતું. ધિરાણ કઈ રીતે કરે છે? બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે છે. હવે પૈસા ભેગા થાય તો જેમ આપણે પડ્યા પૈસા ડબલ નથી થતા, બેંકમાં પણ પડ્યા પૈસા ડબલ થતા નથી. એટલે બેંકે શું કરવું પડે છે? ધિરાણ. આમ થાપણો દ્વારા બેંક મેળવેલ નાણાંનું અન્યત્ર ધિરાણ કરે છે. બેંક શું કરે છે? જે નાણાં મળ્યા છે તેનું અન્ય જગ્યાએ ધિરાણ કરે છે. બેંક થાપણો સ્વીકારીને બચતકારને વ્યાજ આપે છે. બેંક શું કરે? થાપણો સ્વીકારે, અને જે બચતકારો છે હે ને, જે લોકોએ બેંકને થાપણ આપી છે એ લોકોને બેંક શું આપે છે? વ્યાજ. હવે વ્યાજ આપવા માટે બેંકે પાછું કંઈક કમાવવું પડે ને, એટલે બેંક શું કરશે? આ જે થાપણો ભેગી થઈ છે, ચાલો કોઈ વ્યક્તિ પાસે બચત પડેલી છે તો એને બેંકને આપી. હવે બેંક શું કરશે? અમુક માર્કેટમાં 2 પ્રકારના વ્યક્તિ. એક વ્યક્તિ એવા છે જેની પાસે ઓવરફંડ છે, એટલે એ લોકો ઓવરફંડ બેંકમાં મૂકે છે. અને એક વ્યક્તિ એવા છે જેની પાસે પૈસા નથી, એને બેંક પાસેથી પૈસાની જરૂર છે લોન સ્વરૂપે. સમજાય છે? ઓકે, તો આવા લોકોને જેને નાણાંની પૈસાની જરૂર છે એવા લોકોને બેંક શું આપે છે બાળકો? ધિરાણ આપે છે. એટલે બેંકનો મુખ્ય ધંધો આ. કોઈ એમ કે બેંકની મુખ્ય આવક કઈ? તો જો, ઓછા વ્યાજના દરે ધિરાણ કરવાનું, ઓછા વ્યાજના દરે થાપણો સ્વીકારવી, અને બીજું વધુ વ્યાજના દરે ધિરાણ કરવું. હવે આ કોન્સેપ્ટ પહેલા પણ મેં સમજાવી દીધો છે, ફરી કહું. બેંક સમજો કે ભાઈ 5% દરે થાપણો સ્વીકારે છે અને 12% લેકે ધિરાણ કરે છે, તો વચ્ચેનો જે 7% ડિફરન્સ આવ્યો એ બેંકનો શું કહેવાય? નફો. બેંક શું કરે કે ભાઈ 12% લેકે જેને જરૂર છે ને એને પૈસા આપશે, એટલે જરૂરિયાતમંદ બેંકને વ્યાજ આપશે 12%. હવે બેંક શું કરશે? જે લોકોની થાપણો સ્વીકારી છે એ લોકોને આપશે 5%. વચ્ચેના જે 7% વધ્યા એ બેંકનો શું કહેવાય? નફો. તો ધિરાણ આવી રીતે બેંક કરતી હોય છે. ત્યારબાદ લોન દ્વારા બેંક લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે લોન પણ આપે છે. અરે લોનના અનેક પ્રકાર છે. હાઉસિંગ લોન હોય, મશીનરીની લોન હોય, ગોલ્ડ લોન હોય, અલગ અલગ પ્રકારની જેની જરૂરિયાત પ્રમાણે બેંક શું આપે છે? લોન. અને કેટલાક પ્રકારની લોન પર તારણ જરૂરી હોય છે. તારણ એટલે ગીરો. જેમ કે આપણે મકાન લઈએ અને મકાન પર લોન લેવી હોય તો બેંક શું કરે? આપણો જે મકાનનો ઓરિજિનલ દસ્તાવેજ છે તે બેંક પોતાની પાસે રાખે છે. અને ઘણી લોન એવી હોય જેમ કે પર્સનલ લોન, એમાં કાંઈ લોન તારણ રાખતી નથી. હવે પર્સનલ લોન હોય, વ્યક્તિગત લોન, 2 લાખ, 5 લાખ, 7 લાખ, 10 લાખ. ઓકે, એમાં બેંક શાખ, પ્રતિષ્ઠા, ઇજ્જત, વેલ્યુને આધારે લોન આપતી હોય છે. યસ, એજ્યુકેશન લોન છે, અલગ અલગ ઘણી બધી લોનના પ્રકાર આવે છે. એ અહીંયા જોવા મળશે. આવી લોન વેપારીઓ અને વ્યક્તિગત કે ઉદ્યોગપતિઓને પણ આપવામાં આવે છે, જેની સામે તેટલી જ રકમની જામીનગીરી બેંક લેતી હોય છે. હે ને, ગીરો કંઈક તો લેવું પડે ને સેફટી માટે. હા, નકર તો આમાં બેંકને વેચીને ડાળિયા ખાઈ જાય એવા છે માર્કેટમાં. તો પ્રવર્તમાન સમયમાં હોમ લોન હોય, કાર લોન હોય, એજ્યુકેશન લોન હોય, કેશ ક્રેડિટ હોય, મશીનરીની લોન હોય, પર્સનલ લોન હોય, ગોલ્ડ લોન હોય, ઘણા બધા પ્રકારની લોન અવેલેબલ છે. ત્યારબાદ ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. ઓવરડ્રાફ્ટ મીન્સ કે BOD, બેંક ઓવરડ્રાફ્ટ, અને કેશ ક્રેડિટ એટલે એને આપણે કહીએ છીએ CC,
સીસી નહીં, સીસી કેશ ક્રેડિટ. ઓકે બાળકો, બેંક ઓવરડ્રાફ્ટ જે છે ને એ સિમ્પલ તમને કહી દો કે ભાઈ ચાલુ ખાતાદાર ધરાવનાર જે વ્યક્તિ છે એને જ મળે છે. કેટલીક વખત ચાલુ ખાતાદાર જો વેપારી હોય એટલે વેપારીના ટ્રાન્ઝેક્શન ખૂબ વધુ પ્રમાણમાં હોય, તો કેટલીક વાર ચાલુ ખાતેદાર જે છે, સિમ્પલ વિચારો, તો ખાતામાં પૈસા પડ્યા હોય 5 લાખ અને ડીલ કરવી છે તો સામેવાળી પાર્ટીને પેમેન્ટ કરવાનું છે 6 લાખ. આવી સિચ્યુએશનમાં બેંક 1 લાખનો શું આપે? બેંક ઓવરડ્રાફ્ટ. જેથી કરીને એનો જે પાર્ટી છે એનો વેપારનો જે કોન્ટ્રાક્ટ છે બ્રીચ ન થાય, રદ ન થાય. સમજાય છે? હા, એટલે જરૂરિયાતના સમયે બેંક શું કરે? વધારાની શું આપે? ચાલુ ખાતાની લિમિટ કરતા વધુ પૈસા યુઝ કરવા માટે આપે, એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે, અને બેંક ઓવરડ્રાફ્ટની અમુક લિમિટ હોય, મર્યાદા હોય, અને એ પણ વેપારીની ખાતામાં રોજબરોજના જે નાણાકીય ટ્રાન્ઝેક્શન છે, નાણાકીય વ્યવહારો છે, ઉધાર જમા એટલે કે બેંકમાં જમા પાડે અથવા બેંકમાંથી ઉપાડે, ઓકે, એ વ્યવહારોને આધીન બેંકમાં જે વ્યક્તિનું ખાતું છે વેપારીનું, એની શાક પ્રતિષ્ઠા ઇજ્જતને આધીન બેંક ઓવરડ્રાફ્ટની રકમ નક્કી થતી હોય છે. ઓકે, ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો હોય છે, પણ જો ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે એ બની જાય કેશ ક્રેડિટ. આજે બેંક એમ કે હાલો તમને 10 લાખ રૂપિયા 2 માસ માટે, આ ઉદાહરણ આપું છું, તો સમય નિશ્ચિત થઈ ગયો. તો બાળકો સમય નિશ્ચિત થઈ જાય તો એ બની જાય છે કેશ ક્રેડિટ. ચાલો આગળ જોઈએ. રોકાણ કરવું, ત્રીજું કાર્ય છે ઇન્વેસ્ટમેન્ટ. બેંક શું કરે? જરૂરિયાતમંદોને ધિરાણ પણ કરે, અને તેમ છતાં જો થાપણો વધી પડે તો બેંક શેરમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ જ્યાંથી બેંકને સારું એવું વળતર મળી રહે એવી જામીનગીરીઓમાં શું કરે છે બાળકો? રોકાણ કરે છે. ઓકે, તો બેંકની મૂડી અને મેળવેલ થાપણની રકમનું ધિરાણ અને રોકાણ જો ન થઈ શકે તો બેંકને પૂરતું વળતર મળતું નથી. સિમ્પલ વસ્તુ છે. મેં કીધું એમ કે બેંકમાં કઈ પૈડા ડબલ થઈ જતા નથી. એટલે બેંક આવી સરકારી જામીનગીરીઓમાં શું કરતી હોય છે? રોકાણ. જેના પર બેંકને પણ વ્યાજ મળતું હોય. કોઈ શેરમાં રોકાણ કર્યું હોય તો ડિવિડન્ડ મળતું હોય. શેરના ભાવ, એવા શેરમાં રોકાણ કર્યું હોય શેરના ભાવ વધે તો બેંકની જે ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ છે તે વધી જાય. સરકારી જામીનગીરીઓમાં રોકાણ કરતા હોય છે જેમાં બેંક વળતર મેળવે છે. અને ચોથું છે આંતર બેંકિંગ વ્યવહારો. બાળકો, આંતર બેંકિંગ વ્યવહારો એટલે બેંક વચ્ચે થતા વ્યવહારો. આજે દરેક બેંક છે નાણાંની જરૂર પડે તો બેંક અન્ય બીજી બેંક પાસેથી નાણાં મેળવી શકે છે. ઘણી વખત બેંકને નાણાંની તંગી અનુભવાતી હોય તો આવા સમયમાં બેંક અન્ય બેંક પાસેથી, જેમ કેમ આપણે બેંક પાસે લોન લઈએ એવી રીતે અન્ય બેંક પાસેથી ટૂંકા ગાળા માટે પૈસા લેતી હોય છે. એને કહેવાય આંતર બેંકિંગના વ્યવહારો. ઓકે, એટલે ખૂબ જ ટૂંકા ગાળા માટે, જેવા કે 24 કલાક કે તેથી પણ ઓછા સમય માટે નાણાંની તંગી અનુભવવી પડતી. હવે કેવું છે, બેંક ખુદ રોકાણ કરીને બેઠી તો બેંક પાસે કેટલાક કેશ હોવા જોઈએ. હાલો, બેંકનો એક વેપારી છે જેને 1 કરોડની જરૂર છે ને હાલ બેંકમાં પડ્યા છે 90 લાખ, પણ આવતીકાલ સવારે વળી પછી બેંક ખુલશે એટલે બેંક પાસે ફંડ આવવાનું છે. તો હવે આજે ડીલ કરવી કેમ? આ કરોડ જેને જોઈશે ને દેવા કેમ? તો બેંક શું કરશે? આંતર બેંકિંગ વ્યવહાર કરશે. અને અન્ય બેંક પાસે જો એમ પૂછશે કે ભાઈ તમારી પાસે આજે બેલેન્સ પડ્યું છે, તો કે હા, તો એમાંથી મને 10 લાખ આપો, થઈ ગયા કરોડ, ચાલો વેપારી સચવાઈ ગયો. ઓકે, તો 24 કલાક કે તેથી ઓછી મુદ્દત માટે આ કાર્ય થતું હોય છે આંતર બેંકિંગ વ્યવહાર. અને આ જે વ્યવસ્થા છે આંતર બેંકિંગ, એ બાળકો બેંકે નિયુક્ત કરેલ જે એજન્સીઓ છે એના દ્વારા કરવામાં આવે છે. આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફતે થાય છે. નાણાં અને મધ્યસ્થ બેંકને મંજૂરી કોણે આપેલી હોય? આરબીઆઈ. ઓકે, નાણાં લેનાર કે આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. આ રીતે બેંકોની સમસ્યાઓનું નિવારણ થાય છે. જામીનગીરી એટલે શેર, એમાં ઇક્વિટી શેર આવે, પ્રેફરન્સ શેર આવે અને ડિબેન્ચર આવે. ઓકે, અને જે રકમ મંગાવવામાં આવે એને તરત મળે એને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે. આ રીતે મેળવેલ રકમ પર વ્યાજ તો ચૂકવવું જ પડે છે. તાત્કાલિક તમે પૈસા મંગાવો છો અન્ય બેંક પાસેથી, એને કહેવાય કોલ મની. કોલ મની એટલે કોલ
કર્યો ને પૈસા આવ્યા. કોલ એટલે ફોન કોલ ને, એમ કોલ કહેવાય ને, એમ આપણે યાદ કરો ને પૈસા મળે, માંગો ને પૈસા મળે એમ. ઓકે. અને આ જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ બધા બજારમાં નાણાંની માંગને આધારે નક્કી થતો હોય છે. એટલે વ્યાજનો જે દર છે માંગને આધારે હોય. લોકો લોન માગ જ કરે તો બેંક શું કરે ખબર? માંગ વધી જાય લોનની તો બેંક વ્યાજનો દર વધારી દે. અને સમજો માર્કેટમાં બધા પૈસાવાળા સદ્ધર થઈ ગયા છે તો કોઈમાં દીકરું લોન લેવા તૈયાર નથી, તો બેંક શું કરશે? ફોન કરીને તમને પરેશાન કરશે કે તમને લોન આપવી છે, તમારે લોન લેવી છે, વ્યાજનો દર એકદમ ઓછો. એટલે માંગ અને ડિમાન્ડ એન્ડ સપ્લાયના નિયમ પ્રમાણે કામ કરે છે. ઓકે, તો આને કોલ મની રેટ પણ કહેવામાં આવે છે. ઓકે, અલગ અલગ બેંક છે, જેમ કે આ મધ્યસ્થ બેંક છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એના અંડરમાં બાકીની બધી બેંકો આવતી હોય છે. SBI હોય, એક્સિસ હોય, ICICI હોય કે કોઈ પણ બેંક હોય. હાલો બેંકના ગૌણ કાર્યો વિશે વાત કરીએ ફટાફટ. ઓકે, પહેલું કાર્ય છે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. આજે આપણે બેંકના કસ્ટમર છીએ તો આપણે આપણા ખાતામાં 5 લાખ જમા કરીએ અને વળી 2 દિવસ પછી 2.5 લાખ રૂપિયા ઉપાડી આવે. આ નાણાં મૂકનારના લેનારના જે વ્યવહારો છે ને એની તમામ જાળવણી કોણ કરે છે? બેંક કરે છે. અને તમામ વ્યવહારો સેટલ પણ કોણ કરે છે? બેંક કરે છે. એટલે ગ્રાહકના નાણાકીય વ્યવહારો, એ ઉપરાંત ગ્રાહકોના વીજળીના બિલ, ફોનના બિલ, વીમાના પ્રીમિયમ, અને ચેક ખાતા. આપણે હવે તો એવી એપ્લિકેશનો બેન્કિંગમાં કેટલી મસ્ત આવી ગઈ છે. મેં ગઈકાલે કીધું એમ બેંકમાં જવાની જરૂર જ નથી. ચેકબુક ફિનિશ થઈ ગઈ છે, એપ્લિકેશનમાં અરજી નાખો, ચેકબુક આવી જાય. પાસબુક ફિનિશ થઈ ગઈ, પાસબુક આવી જાય. ATM ખોવાઈ ગયું તો તમે બ્લોક કરી શકો, વળી પાછું નવું મંગાવી શકો. ઘણા બધા તમે આના ફાયદા લઈ શકો છો. બીજું છે હુંડિયામણને લગતા વ્યવહાર. હવે આયાત નિકાસનો વેપાર, આજે ખબર છે 1991ની પોલિસી આવી, ઉદારીકરણ, ખાનગીકરણ ને વૈશ્વિકીકરણ. તો વૈશ્વિકીકરણને કારણે એક દેશ બીજા દેશમાં ધંધો કરવા માટે જાય છે. તો સ્વાભાવિક છે કે આપણો ભારત દેશનો કોઈ વેપારી અન્ય દેશમાં ધંધો કરવા માટે જાય તો આપણા રૂપિયા કંઈ ત્યાં ચાલવા નથી. અમેરિકા ધંધો કરવા માટે ગયા તો ડોલરની જરૂર પડશે. તો આવા વિદેશી હુંડિયામણના જે વ્યવહારો છે, પછી આયાત હોય કે નિકાસ હોય, એટલે કે અન્ય દેશમાંથી આપણે માલ મંગાવવો હોય તો આપણે પેમેન્ટ કરવું પડે, અને આપણે અન્ય દેશમાં માલની નિકાસ કરવી હોય તો આપણને પેમેન્ટ મળે. આ બંને પેમેન્ટની લેતી દેતીની વચ્ચે મધ્યસ્થી તરીકે કોણ હોય? બેંક, જે હુંડિયામણની ફેરબદલી પણ કરી આપે છે અને પેમેન્ટ પ્રોસિજર પણ ક્લિયર કરી આપે છે. શાખપત્ર, એક બેંક બીજી બેંકને ઉદ્દેશીને લખેલ પત્ર. યાદ રાખજો, શાખપત્ર એટલે એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલો પત્ર. આ પત્રમાં દર્શાવેલ વ્યક્તિ ચોક્કસ સમયે ચોક્કસ રકમ ચૂકવશે જેની ખાતરી આપે. ખાતરી એટલે બાળકો એને કહેવાય ગેરંટી. સાંભળો કે એક વ્યક્તિ છે, બરોબર, એનું એક્સિસ બેંકમાં ખાતું છે. ઓકે, અને એ વ્યક્તિને SBI બેંકની સાથે કોઈ નાણાકીય ટ્રાન્ઝેક્શન કરવું છે તો, અને SBI બેંકે એનું ખાતરીનું પ્રમાણપત્ર માંગ્યું. શાખપત્ર જેને કહેવાય. માર્કેટમાં જે વ્યક્તિ જે છે જે SBI સાથે ડીલ કરવાનો છે એની માર્કેટમાં શાખ, પ્રતિષ્ઠા, ઇજ્જત, વેલ્યુ કેવી છે? તો એક્સિસ બેંકના ખાતેદાર છે તો એના ખાતેદારને ઓળખે, એના ટ્રાન્ઝેક્શનની એને ખબર હોય તો એને ઉદ્દેશીને એક શાખપત્ર લખે SBI બેંકને કે ભાઈ તમારી પાસે જે વ્યક્તિ આવ્યો છે મારો કસ્ટમર છે, બહુ જેન્યુન કસ્ટમર છે, એના ટ્રાન્ઝેક્શનનું ટર્નઓવર ખૂબ સારું છે, નિયમિત નાણાંની લેતી દેતી કરે છે, તો આવા વ્યક્તિ સાથે જો તમે બિઝનેસ કરો તો એમાં કાંઈ ખોટું નથી. આવો જે ઉદ્દેશીને પત્ર લખે એને કહેવાય શાખપત્ર. ટ્રાવેલર્સ ચેક આપવા. હવે આપને ખબર છે કે ભાઈ દેશ વિદેશમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ આપણે ફરવા જતા હોય બાળકો, તો રૂપિયા, રોકડા રૂપિયા આપણે ભેગા ફેરવતા હોય તો એક તો રૂપિયાને સાચવવાનો બીક, બીજા નંબરમાં ખોવાઈ ન જાય, લૂંટફાટ ન થાય, આ બધી બીક. ટ્રેનમાં ગયા હોય અને કેશ રૂપિયા, લાખ રૂપિયા ભેગા હોય એટલે આપણને ઊંઘ ન આવે. પણ એના બદલામાં જો ટ્રાવેલર્સ ચેક હોય, તો ટ્રાવેલર્સ ચેકનો ફાયદો શું? અહીંથી આપણે સુરતથી નીકળે છે, સમજો આપણે બેંગ્લોર જવું છે તો સુરતથી ટ્રાવેલર્સ ચેક લઈ લેવાનો, બેંગ્લોરની બેંકમાં જઈને વટાવો એટલે બેંગ્લોરમાં જઈને આપણને લાખ રૂપિયા મળી જાય. એનો મતલબ મુસાફરીમાં વચ્ચે ક્યાંય આપણે રૂપિયા ભેગા ફેરવા પડતા નથી. એટલે મુસાફરી આપણી કેવી નીવડે? રિલેક્સ અને સેફ અને ફિયરલેસ, ડર વગરની મુસાફરી થાય. ઓકે, ત્યારબાદ ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા. આજે તમે કોલેજ હોય તો કોલેજના જે ફીસ છે ને હવે બાળકો ડિમાન્ડ ડ્રાફ્ટથી ભરાય છે.
એન્જિનિયરિંગ કોલેજ હોય કે કોમર્સની કોઈ પણ કોલેજ હોય. યસ, ડિમાન્ડ ડ્રાફ્ટ તમે કોઈ પણ બેંકમાં જઈને કઢાવી શકો છો. જેમ કે તમારે XYZ કોલેજની ફી ભરવી છે, બરોબર છે, તો તમે શું કરો, તમારું બેંકમાં ખાતું હોય તોય ઠીક અને ખાતું બેંકમાં ન હોય તો પણ ઠીક, તમે કોઈ પણ બેંકમાં જઈને કોલેજના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવી શકો છો. જેમ કે કોલેજમાં તમારે 10,000 ફી ભરવી છે તો બેંકને જઈને આપણે કહેવું પડે કે ભાઈ આ 10,000 ફી મારે XYZ કોલેજમાં ભરવાની છે, તો XYZ કોલેજના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી આપો. એટલે તમારી પાસેથી 10,000 રૂપિયા લઈને જે તે બેંક ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી આપશે. ડન થઈ ગયું. ઓકે, તો સાહેબ બેંકનો શું ફાયદો, ખાતું છે એને કાંઈ નથી ને આન તેન, તો સાહેબ બેંકનો ફાયદો એ છે કે ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢવા બદલે તમારે થોડોક બેંકને શું આપવો પડશે, ચાર્જ. ઓકે, તો આવી રીતે ડિમાન્ડ ડ્રાફ્ટની સગવડ છે. સર એનો ફાયદો શું? જેમ કે આપણે સુરતમાં છીએ, એડમિશન પ્રોસેસ બધું કમ્પ્લીટ છે, પણ ફી ભરવા માટે સ્પેશિયલ આપણે મુંબઈ જવું પડે એમ છે, એમ સમજો. તો મુંબઈ આપણે જવાના છીએ પણ અઠવાડિયા પછી અત્યારે ફી માટે કોલ આવ્યો છે, તો આપણે શું કરી શકીએ, બેંકમાંથી ડિમાન્ડ ડ્રાફ્ટ મંગાવીને સરસ મજાનું કોલેજના એડ્રેસ ઉપર કુરિયર કરી દેવાનું, એટલે કોલેજના બેંકના ખાતામાં ફી થઈ જાય જમા, બેઠા બેઠા આપણે ધક્કો પણ નહીં. આ ફાયદા. અને બીજું કે સાહેબ ડિમાન્ડ ડ્રાફ્ટ ખોવાઈ ગયો, કોઈ રસ્તામાં એન્વેલોપ ખોલી નાખ્યું તો કાંઈ ન થાય. નિયમ એવો છે કે ડિમાન્ડ ડ્રાફ્ટમાં જેનું નામ લખ્યું હોય એને જ પૈસા મળે. જેમ કે કોલેજનું નામ લખ્યું છે તો કોલેજને જ પૈસા મળશે. ક્લિયર? હા, ચેક આપીએ તો પણ ચાલે. યસ, ક્રોસ ચેક. પણ એમાં એવું છે, ડિમાન્ડ ઘણી બધી કોલેજો છે ને ડિમાન્ડ ડ્રાફ્ટની ડિમાન્ડ કરતા હોય છે. શું કામ? એનું કારણ કહું. ડિમાન્ડ ચેક છે ને બાઉન્સ થવાની સંભાવના વધારે. હવે કોક ચેક આપીને વહી ગયું પછી ગોતવા ક્યાં? સમજાય છે? જ્યારે ડિમાન્ડ ડ્રાફ્ટમાં ફાયદો થાય કે ડિમાન્ડ ડ્રાફ્ટ બેંકમાં ખાતરી કરીને એક સરસ મજાનું ફોર્મ ભરીને કમ્પ્લીટ લખાયો હોય અને જેને પૂગે ને એમાં કેમ ખાતરી વાળો શું કામ કે બેંક વાળાએ કસ્ટમર પાસે પેલા પૈસા લઈ લીધા હોય. સિમ્પલ વિચારો. સમજાય છે? હે ને? એટલે પૈસા મળી ગયા છે ને. ઓલું ચેકમાં તો શું થાય કે ભાઈ કોલેજ અને પાર્ટી સીધી સંપર્કમાં હોય. હવે જે વ્યક્તિએ ફી ભરવાની છે એ વ્યક્તિના બેંકના ખાતામાં પૈસા જ નથી, ચેક આપી દીધો તો ચેક થાય બાઉન્સ. નીલકંઠ સર, સમજાય છે? આ કે ના? ઓકે, તો ડિમાન્ડ ડ્રાફ્ટમાં આવું થતું જ નથી. સમજો મારે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવો તો પહેલા મારી બેંકને પૈસા દેવાના, જ્યાંથી હું ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવું છું. પૈસા દઉં પછી ડિમાન્ડ ડ્રાફ્ટ નીકળે, એટલે સેફેસ્ટ, એકદમ સલામત. ક્લિયર? તો આ ફાયદો છે ડિમાન્ડ ડ્રાફ્ટનો. સેફ શું કામ કે ભાઈ હવે હું પૈસા આપીશ, ડિમાન્ડ ડ્રાફ્ટ મને મળી જાય ને એ ડિમાન્ડ ડ્રાફ્ટ હું સીધો કુરિયર કરી દઉં, એટલે જે કોલેજ છે એના ખાતામાં જ પૈસા જાય. એના બદલે સમજો મેં ચેક મૂક્યો હોત અને હું ભૂલી ગયો કે મારા ખાતામાં 8,000 રૂપિયા જ છે અને ચેક મોકલો 10,000નો, તો સામેવાળી વ્યક્તિને થોડી ખબર છે મારા ખાતામાં કેટલા રૂપિયા છે. અને એને એ વ્યક્તિ એની બેંકના ખાતામાં નાખ્યો ને ચેક થયો બાઉન્સ, એટલે ચાર્જ એનોય કપાય ને મારોય કપાય, અને સમય બગડે એ અલગ અને ફી લેટ ભરાય એ અલગ. એટલે ડિમાન્ડ ડ્રાફ્ટ આવી રીતે સેફ છે, એટલે ખાસ કોલેજ વાળા ડિમાન્ડ ડ્રાફ્ટ મંગાવતા હોય છે. આ ડિમાન્ડ ડ્રાફ્ટનો નમૂનો છે, સોરી ચેકનો નમૂનો છે. ઓકે, હવે બેંક સાથે જોડાયેલ ગ્રાહકની શાખ અંગેની માહિતી. મેં કીધું ને કે ભાઈ શાખ અંગેની માહિતીની ક્યારે જરૂર પડે, તો ભાઈ અન્ય બેંક જ્યારે શાખ અંગેનું પ્રમાણપત્ર મંગાવે ત્યારે આપણે જે બેંકના કસ્ટમર છીએ બેંક આપણને શાખ અંગેનું પ્રમાણપત્ર આપે છે. બાહેધરી દલાલ તરીકેની સેવા. મેન તો આ બધી સેવાઓ સમજવાની છે. બેંક શું કરે બાળકો? દલાલ તરીકેની સેવા બજાવે. જેમ કે હું તમને કહું, શેર બજારમાં બાળકો કોઈ પણ કંપની શેર બહાર પાડે ને, એટલે જેટલા શેર બહાર પાડે ને, જેમ કે 1000 શેર બહાર પાડ્યા તો એના 90% ભરણું ભરાઈ જવું જોઈએ. 90% ભરણું ભરાઈ જવું જોઈએ મીન્સ કે 90% શેર વેચાઈ જવા જોઈએ. જો 90% શેર નથી વેચાતા તો XYZ કંપની બજારમાં શેર બહાર પાડી શકતી નથી. સિમ્પલ. તો હવે આવા બાહેધરી દલાલો આવે. એ શું કે અભી તુમકો મેરી જરૂરત નહીં, बहुत चाहने वाले मिलेंगे, जब कोई ना खरीदे तब तुम मेरे पास आना. બાહેધરી દલાલો એટલે બેંક પોતે, બેંક દલાલનું કામ કરે. બેંક કંપનીને શું કહે કે તમે જાહેર જનતાને વેચો, શેર વેચો. 90% શેર નહીં વેચાય તો જેટલા નહીં વેચાય એટલા બધા શેર હું ખરીદી લઈશ. આના માટે પછી કંપની શું કરે? બેંકને કમિશન આપે. તો બેંક બાહેધરી દલાલ, એને અંડર રાઇટિંગ એજન્ટ કહેવાય, તરીકે કામ કરે છે. ઓકે, બેંકને એના બદલ શું મળવાનું છે? કમિશન. અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવી, જેમ કે બેંક ATM,
CDM મશીન હોય, કેશ ડિપોઝિટ મશીન જેને કહીએ છીએ, ઓટોમેટેડ ટેલર, ડીમટીરિયલાઇઝેશન એટલે કે ડીમેટ અકાઉન્ટ ખોલી આપે છે. એ ઉપરાંત સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે આપણી જે કિંમતી સોના ચાંદીના દાગીનાનો, ડાયમંડ છે, કેશ રૂપિયા છે, કોઈ અગત્યના ડોક્યુમેન્ટ દસ્તાવેજો છે બાળકો, એ મૂકવા માટે સેફ ડિપોઝિટ વોલ્ટની પણ સુવિધા પૂરી પાડે છે, જેને આપણે કહીએ છીએ તિજોરી. બેંક ખાતાના પ્રકાર મેં હમણાં તમને સમજાવ્યા. આમાં બહુ ડિટેલમાં સમજવાનું, ઓકે, વાંચી લ્યો તો આઈડિયા આવશે કે ભાઈ બચત ખાતું, ચાલુ ખાતું, બાંધી મુદ્દતનું ખાતું અને રિકરિંગ ડિપોઝિટ ખાતું. સિમ્પલ. તો જે બચત ખાતું છે બાળકો, જાહેર જનતા પોતાની બચત ક્યાં મૂકે છે? બેંકમાં. ઓકે, બચત ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. સાથે સાથે ATM કાર્ડ, ચેકબુક, પાસબુક બધી સેવાઓ આપવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ હોય, ડેબિટ કાર્ડ હોય, બધી સેવાઓ. ઓકે, ત્યારબાદ વાત કરીએ તો બાળકો ચાલુ ખાતું. મોસ્ટ ઓફ ચાલુ ખાતું ખોલાવનાર કોણ હોય? ધંધાકીય એકમ કે કોઈ વેપારી. મોટા ભાગના વેપારીઓ ચાલુ ખાતું ખોલાવે છે, જેને બેંક સાથે રોજબરોજના વ્યવહારો કરવા છે, અને એ પણ મોટી અમાઉન્ટના, ખૂબ મોટી રકમના રોજબરોજના વ્યવહાર કરાવવા હોય ત્યારે ચાલુ ખાતાની ખાસ જરૂરિયાત ઊભી થાય છે. ઓકે, ચાલુ ખાતામાં બેંક ચાલુ ખાતેદારના પૈસા જે ખાતામાં જમા છે એના ઉપર 1 રૂપિયો વ્યાજ આપતી નથી. ઉલટાની બેંક ખાતેદાર પાસેથી બેંક ચાર્જીસ વસૂલ કરે છે ચાલુ ખાતા, કારણ કે ચાલુ ખાતું એ સ્પેશિયલ સેવા છે વેપારીઓ માટે. ઓકે, અને આ ખાતામાં નાણાં મૂકવા કે ઉપાડવાની સંખ્યાની દ્રષ્ટિએ કોઈ મર્યાદા નથી. તમે લાખો કરોડો જેટલા રૂપિયા બેંકમાં જમા કરો ચાલે, ઉપાડો ચાલે, કોઈ મર્યાદા છે નહીં. અને આ ખાતું સામાન્ય રીતે કોણ ખોલાવે છે? ધંધાદારીઓ, વેપારીઓ. રિકરિંગ ડિપોઝિટ ખાતું. રિકરિંગ ડિપોઝિટમાં સિમ્પલ વિચારવાનું કે કોઈ નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ બેંકમાં જમા કરાવવાની છે, ફરજિયાત. જેમ કે તમે નક્કી કર્યું દર મહિને મારી બચતમાંથી હું 500 રૂપિયા જમા કરાવીશ, તો દર મહિનાની 1લી તારીખે આ નિશ્ચિત સમય અને દર મહિનાની 1લી તારીખે 500 રૂપિયા નિશ્ચિત રકમ તમારે ફરજિયાત જમા કરાવવાની. બેંક એના પર તમને ચક્રવૃદ્ધિ વ્યાજ આપશે, અને નિશ્ચિત તમે જે નક્કી કર્યો છે સમયગાળા સુધી રિકરિંગ ડિપોઝિટ ખાતું ઓપન રાખો, ત્યારબાદ રિકરિંગ ડિપોઝિટ ખાતું બંધ કરો એટલે બેંક તમને વ્યાજ સહિત, મૂળગી રકમ સહિત બધા રૂપિયા પાછા આપે છે. એટલે બચત માટેનું ખૂબ સારું માધ્યમ છે. એ ઉપરાંત છે બાંધી મુદ્દતનું ખાતું, ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ. ચાલો, કોઈ પાસે પૈસા પડેલા છે તો એ બેંકમાં લોંગ ટર્મ માટે, લાંબા ગાળા માટે 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ સુધી બેંકમાં પૈસા આપી દે છે. બેંક એને સૌથી ઊંચો વ્યાજનો દર બાંધી મુદ્દતના ખાતેદારને આપે છે. સમજાઈ ગયું? ઓકે, કારણ કે બાંધી મુદ્દતના ખાતામાં નિયમ એવો છે કે તમે FD જેને કહેવાય ફિક્સ ડિપોઝિટ મૂક્યા પછી FD તોડી શકો, પણ FD મેચ્યોર થાય ત્યાં સુધી જો તમે વેઇટ કરો તો તમને વધુ ફાયદો થાય છે. ત્યારબાદ બેંકની જે સેવાઓ છે, મુખ્ય સેવાઓમાં તો રોકાણ કરવું, ધિરાણ કરવું, થાપણો સ્વીકારવી તો જોયું આપણે. એ ઉપરાંત આપણે જોયું કે બેંક ટ્રાવેલર્સ ચેક આપવા, ડિમાન્ડ ડ્રાફ્ટ આપવા, RTGS, NEFT, અત્યારની લેટેસ્ટ સેવા જેને કહી શકાય રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એન્ડ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. એ ઉપરાંત બેંક ઓવરડ્રાફ્ટ, લોન, કેશ ક્રેડિટ હોય, ડેબિટ કાર્ડ હોય, તમામ પ્રકારની સુવિધાઓ બેંક પૂરી પાડે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાંથી ઘણું બધું હજુ એવું છે જે તમને આવડે છે, હમણાં આપણે લઈએ, પણ એક થોડોક સર્વે આપણે એવું કરવાનો છે જરાક. ઓલા ખબર છે વચ્ચે તમને મેસેજ આવતા, ચાલુ લેક્ચરે સાહેબ મોકલતા હતા અને તમે સરસ મજાનો ઈમાનદારીથી સાચો જવાબ આપતા હતા, તો એ મેસેજની એક પ્રોસેસ હું કરી રહ્યો છું. ઓકે, તો તમારા ફોનમાં જો મેસેજ આવે તો તમારે મને જાણ કરવાની છે. વોટિંગ કરવાનું છે, વોટિંગ. યસ, ચાલો. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આવી ચૂક્યો છે, જેનો તમારે 5, 4, 3, 2, 1 સેકન્ડમાં જવાબ આપવાનો છે. ઓકે, સરસ. રિવિઝન બેચ છે એટલે ઘણાને ફાસ્ટ લાગતું હોય છે, અને એ લોકોને ફાસ્ટ લાગતું હોય છે. 6% એમ કહે છે કે ના, પણ ના ભાઈ, આમાં તો કાંઈ વાંધો નહીં, તમારો જે ઓપિનિયન છે એ જ માન્ય ગણાશે, કારણ કે ઘણા આજે જોડાયા હોય તો એનું શું કરવાનું, બોલો. ચાલો, મજા આવી. રિવિઝન છે બાળકો, બી અન્ડરસ્ટેન્ડ.
ઓકે, આમાં પણ 6% ના હાથ પાડે છે, કાંઈ વાંધો નહીં. નાવ ઓકે, સરસ, વેરી ગુડ, થેન્ક યુ, આભાર. કંઈ વાંધો નહીં, ફરીથી આપણે અચ્છા હવે ક્યારેક ક્યારેક છે ને વચ્ચે ભૂલાઈ જાય ને, એન્ડ 5 મિનિટ બાકી હોય ને ત્યારે તમારે યાદ કરો, એન્ડ એન્ડ કહું છું. વચ્ચે વચ્ચે જો ડબકા પૂર્યા ને એટલે વારો છે. હા, હે ને, કે ભાઈ સાહેબ હાલો આપણે ઓલી પોલ કરી નાખીએ, પોલ ખાલી બોલો એટલે સમજાઈ જાય, હે ને. ઓકે, ચાલો. તો ડ્રાફ્ટ ઇસ્યુ કરવા જે હમણાં મેં સમજાવ્યું, ડિમાન્ડ ડ્રાફ્ટની વાત કરું છું. ઓકે, આરટીજીએસ, એનઈએફટી, આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, એનઈએફટી એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. અલગ અલગ મર્યાદા છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ ખૂબ ઓછા સમયમાં તમે પૈસા એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર પણ સેમ એવી સુવિધા આપે છે, પણ એનઈએફટીમાં જે કામ થાય ને બેચ પ્રમાણે થાય, એટલે એક આખો બેચ બને અને બેચ વાઇઝ પૈસાની લેતી દેતી થતી હોય છે, જે આપણે રેકોર્ડ લેક્ચર એના માટે ખાસ જોઈ લેવાનો ચેપ્ટર, બહુ ડિટેલમાં સમજાવ્યું છે. ઓકે અભિષેક, તો બધા રેકોર્ડ લેક્ચર શોધો અને ચેક કરો અને શીખો. બસ, બેન્કર્સ ચેક, બેંક ડ્રાફ્ટ જેવી અન્ય કેટલીક સેવાઓ આપે છે, જેમાંની એક છે બેન્કર્સ ચેક. બેંક સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે એને પે ઓર્ડર કહેવામાં આવે છે. ઓકે, બેન્કર્સ ચેક છે. ઉપરાંત જો વાત કરીએ આપણે તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, આ લેક્ચર નથી તમને ખબર પડતી, મેં કીધું એક ભાઈ 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં શું આપવામાં આવે છે, આઈએફએસસી કોડ. પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે આઈએફએસસી કોડ કેટલા ડિજિટનો હોય છે, તો 11. ઓકે, અને આરટીજીએસ સભ્યપદ ધરાવતી તમામ બેંક પાસે આઈએફએસસી કોડ હોવો જોઈએ. ઓકે, તો એક બેંકમાંથી ભારતની કોઈ પણ બેંકમાં તમે ઓનલાઈન નાણાંની ફેરબદલી કરી શકો છો. એ ઉપરાંત બાળકો ગ્રોસ સેટલમેન્ટ થાય રિયલ ટાઈમ, એટલે જે તે સમયે તમારા નાણાંની ફેરબદલી થઈ જાય છે, પણ એના માટે બેંક પાસે ફરજિયાત આઈએફએસસી કોડ હોવો જોઈએ. આરટીજીએસ પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા છે, એટલે ઓછામાં ઓછા 2 લાખ, 2 લાખ કે તેથી વધુનું ટ્રાન્ઝેક્શન હોય તો તમે આરટીજીએસ કરી શકો છો, પણ 2 લાખ કરતા જો ઓછી રકમ હોય તો તમે એનઈએફટી પણ કરી શકો છો. ઓકે, નેશનલ ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર, આમાં ફરક શું છે કે ભાઈ એનઈએફટી ના જે ટ્રાન્ઝેક્શન છે બાળકો એ બેચ વાઇઝ થાય છે, આખો એક બેચ બને પૈસાનો. જે વ્યક્તિએ સમજો સુરતથી મુંબઈ એક્સિસ બેંકમાં કોઈ ટ્રાન્સફર કરવા છે તો એક્સિસ બેંકમાં ટ્રાન્સફરના એક બેચ બને, બેચ વાઇઝ પૈસાનું ટ્રાન્ઝેક્શન થતું હોય છે. એ બહુ ઓનલાઈન સરસ મજાની સિસ્ટમ હોય છે. બેંક ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ વિશે જોયું. લોન, તો મને એવું લાગે છે કે અત્યારે ભારતનો 90% પબ્લિક લોન લઈને બેઠો છે. કાંઈ ને છેલ્લે આઈફોનનો શોખ જાગ્યો હોય ને તો આઈફોનની લોન લીધી હોય. લોન લેવાનું, હપ્તા ભરતું જવાનું, વ્યાજના ચકડા ભરતું જવાનું, બસ સિમ્પલ લોજિક છે. જે કામ કોણ કરે છે, બેંકે ધંધે ચડાવ્યા છે. ઓકે, હવે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ એટલે તમે ઇન્ટરનેટના માધ્યમથી મોબાઈલ બેન્કિંગ અને બાળકો ઇન્ટરનેટ બેન્કિંગનો યુઝ કરી શકો છો તમારા ટેબ્લેટ પીસીમાં, હે ને. પરંપરાગત દેશી પ્રક્રિયા હતી, ચોપડે હિસાબ રાખવામાં, કોને પૈસા આપ્યા કોની પાસેથી લીધા, કાંઈ ઉપાધિ નથી. સરસ મજાના સોફ્ટવેર આવી ગયા છે, અલગ અલગ કમ્પ્યુટર એકબીજા સાથે જોડાઈ ગયા છે ને ખૂબ જબરજસ્ત કામ થઈ રહ્યું છે. ઇન્ટરનેટ હોવું જોઈએ ઈ બેન્કિંગ માટે. ઈ બેન્કિંગ, ઇલેક્ટ્રોનિક બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ બધા માટે ઇન્ટરનેટ હોવું જોઈએ. મોબાઈલ બેન્કિંગ મેં કીધું એમ સરસ મજાનું બેંક એપ્લિકેશન પ્રોવાઈડ કરે છે, તમામ વસ્તુ એપ્લિકેશનથી આપણે જાતે કરી શકીએ છીએ. પૈસાની ટ્રાન્સફર, લેતી દેતી બધું કરી શકાય. ઓકે, ડન થાય છે. હવે કોન્સેપ્ટ આવે ઇન્ટરનેટ, કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ. તો ખાસ તમને સમજાવું છું કોર બેન્કિંગ, ઇન્ટરનેટ, ઈ બેન્કિંગ ને મોબાઈલ બેન્કિંગ વિશે તમે જાણી પરિચિત છો. કોર બેન્કિંગ એટલે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. ઓકે, કોર સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ મતલબ બેંકની આ એટલી સરસ મજાની સુવિધા છે કે તમે આખા વિશ્વની કોઈ પણ આપણી બેંકની શાખામાં જોડાઈને બેંક સાથેના વ્યવહારો કરી શકો છો. બેંકમાં કેન્દ્રીયકૃત સર્વરમાં તે બેંકની તમામ શાખાઓના તમામ ખાતેદારના ખાતાઓની માહિતી ઉપલબ્ધ છે. આજે બેંકમાં, આપણા બેંકમાં જે વ્યવહારો થાય છે, વિદેશમાં બેંક સાથે આપણે વ્યવહારો કરે છે, દરેક વ્યવહારો એક ચોક્કસ સર્વર પર સ્ટોર થાય છે અને આ સ્ટોર કરેલો ડેટા તમે એની ટાઈમ ચેક કરી શકો છો.
એવી રીતે ઈ બેન્કિંગ, ઇલેક્ટ્રોનિક બેન્કિંગ, તમે ઇલેક્ટ્રોનિક માટે તમને આઈડી અને પાસવર્ડ પણ આપવામાં આવે છે. અને મોબાઈલ બેન્કિંગમાં તમે ખુદ પિન નંબર સેટ કરીને મોબાઈલ એપ્લિકેશન બેંકનું ડાઉનલોડ કરીને ખૂબ સરસ સારી રીતે બેન્કિંગનો યુઝ કરી શકો છો. એ ઉપરાંત બેંક સંબંધિત સેવામાં એટીએમ, તમારે પૈસા ઉપાડવા છે તો એટીએમમાં જાઓ, કોઈ પણ બેંકના. સીડીએમ મશીન, કેશ ડિપોઝિટ મશીન, આ ફરીથી આવ્યું ક્રેડિટ કાર્ડ, ઓકે, જેમાં તમને 45 કે અમુક દિવસની મુદત મળતી હોય, પછી વસ્તુ પહેલા ખરીદો, પૈસા પછી આપો, એવી સરસ સુવિધા આપે છે. ડેબિટ કાર્ડ એટલે એક પ્રકારનું એટીએમ કાર્ડ. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખાસ ઓકે તૈયારી કરવાની છે. લોન લેવાથી ફાયદો એ કે જરૂર પહેલા આપણે જો આપણે શોખ પૂરા કરવા હોય, આપણી જરૂરિયાતો પૂરી કરવી હોય તો લોન લેવી પડે. લોન લીધા પછી વ્યાજના સકેડા શરૂ થાય, ગેરફાયદો. એટલે જરૂર નથી ત્યાં સુધી લોન લેવી જોઈએ નહીં, કારણ કે લોનમાં હંમેશા બેંક ફાવે છે, આપણે હંમેશા ચૂકવણા કરતા થઈ જઈએ છીએ. ઓકે, તો જરૂર જણાય ત્યાં બચતનો કોન્સેપ્ટ તમારા જીવનમાં ઉતારો, જેથી કરીને ભવિષ્યમાં લોન ન લેવી પડે. તમે જે પોકેટ મની બચાવો છો, રિકરિંગ ડિપોઝિટ ખાતું ખોલાવો, શીખો અને એમાં તમારી બચતો સેવ કરો. 2-5 વર્ષમાં તમે તમારી પોકેટ મનીના ઘણા રૂપિયા સેવ કરી શકો છો. વાંધો નહીં, આવતા વીકમાં ફરીથી મળશું ચોથા ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર, જય હિન્દ, ભારત માતા કી જય.